જો ભાઈ કોઈ વસ્તુ આપણી ખબર ન પડી તું એની એને આટલી રેડી ને અને જે છે ને ઈ આરિયાસ ગાડીનો મામલો છે જોઈ લીધો હરખે હરખે બરાબર એટલે એને કોઈ વાતની ખબર ના પડી ને એક્ટિંગ કેવી કરે તાર એક નંબર બરાબર ને ઓ મિત્ર ભાઈબંધ શું કહો આવરા રામ 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 વાહ વાહ ઓળશા ની હવે અમારે જાવું છે ગપુજી નિયા ચમ ગપુજી ની ગપુજી નિયા જાવું છે કે ગપુજી ને થોડુંક પોતાને લગ્નની વાત હતી કે પોતે હજી મતલબ ઉંમર છીપરી છે ને કન્યાનો છે મેળ પડતો નથી તો અમારી પાસે એક હતું એટલે કીધું વાતચીત થોડીક કરવા જ આવી હતી ઓહો હગુ લઈને આયા છો એમ કોણ ઓય હગું લઈને આયા હતા હું મેલવા પાડોશ માં રહે છે આ ઓલા શું કે મોરવી છે અમે અચ્છા ઓય અમાર પાડો માં રહે છે તમાર પાડો માં રહે છે ને અને ભલો મોણો ભલો મોણો ચેવો અને વાત સાંભળી છે કે કાથે પીધે ને ઘરે ને બધી રીતે સુખી છે કે શું સુખી એટલે ચેવા એમ હો ગમી હા હા કેટલી ઘરની ગાડીઓ હા. ઘરનો બોર હા એટલે આ પોતાને તો લોઢે લીટો છે લોટે લીટે આકડે મત આકડે મત એમ અમને ઓય. તો બસ અમને પોતાથી મુલાકાત કરાવો ને વાતચીત અમે કરાય એટલે પછી થઈ જાય બધું ના એમ. ના ના મોણો એટલે એક નંબર છે તમે તાર ગમે તેમ અંધારામ દીવો લઈને ગોતવા આયા છે ને એવું છે આર્યું એવું એમ ને ઓય. દીવો લઈને ગોતવા જાય તો ન મળે પણ આ મળ્યા રહે મળ્યા રે એવું એમ ને આ બેહો બરોબર એમ બોલાવું પોતાને ઓય બે હા ઓય, બે. હા હારાડે આ ચોઈ જા હટાવો તો પાછા એટલે આ ખાલી 2 મિનિટમાં આવ્યો હો એ મારા મલકના એટલે આ ગપુજી રાણી એટલે આ ચોઈ જા ક્યારે રહી તમે ઓહો આવશો રે? એ ગપુજી આ શું બધું મોડ્યું તમે એટલે આ તો કોઈ નહીં, ખાલી મિલવા જાતો તો હમણાં. એટલે આ મેલો ફટાફટ મેલો એક ખુશીના સમાચાર લઈને આવ્યો છું હું શું? એટલે આ મહેમાન આયા છે અલ્યા, લે, લે. ગોળા અત્યારે તો ઘરમાં નથી, મહેમાનને કેમ લાયા છે પાછા? એટલે આ તમારા હગાની વાત લઈને આયા છે હબકણ નહીં. ઓએ એટલે આ પૂડો મોતો અહીંયા બેઠો તો હું તો તને એકદમ હરામી સમજતો હતો, તો મતલબ ખૂબ શાહુકાર હારો માણસ નહીં રહ્યો. એમ તો ભાઈ પાડોશી તું તારો એટલે હું ખાટલે બેહાડીને આવ્યો કીધું હું ગપુજીને બોલાવીને આવું મારે આઈડિયાનું ઠેસર આવ્યું. એટલે એ ટીચર વાળી હાલ રેવાય છે, ઠેસર નું પછી આપણે કરશું. હા તો મહેમાન આયા રે ઘરે. એટલે અહીં બેઠા છે હું બેહાડીને આવ્યો તો ને ઠેસર નું બેસન અને પોડલા વાળી વાત મત કરશું પાછી. અને હું શું કહું હા. અને ઠેસર ભલે આવીને ભલે પડ્યું ઘડીક વાર હા. આ મહેમાન આડે પછી ઠેસર આડ્યા કઢાવા પછી એટલે કાઢવાના છે આખી ઉંમર. થોડો તને થાપરો બુડમ સાફ સફાઈ કર પડી રેડી તો થયું લ્યા. હે? એટલે હું અમદે જાતો તો વાટા મંડળ નું છે ને, અમારે ફંડુ ગરાબા જવાનો હતો, એટલે નાઈ ધોઈને તૈયાર જ છું. હવે એમાંથી રાજીનામું હાલો ઉપરું હે? ઓએ વાહ, હું શું કહું, હા કન્યા કેવી છે દેખાવડી? અરે કન્યા વેવાઈ દેશી છે કન્યા ચા દેશી છે આ તું નવી ખાટલો લાવ દે ભાઈ ફટાફટ લઈને આવો. અધરો લાવે તે લોટા પૂણી ભરતા આવે પાછો. હજી મને પાકી ખબર નથી તાર હા હારો છે પણ મોર બી છે રામ રામ તો કર દે પ્રાપા કરવું પડે. એ આવો મહેમાન. આવો. રામ 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 રામ. તમે હું પોતે ગપુજી. ગપુજી પોતે ઓય. બરાબર ઓકે ઓકે ગુદડું લાવ, ગુદડું હે ગુદડું એ તો હવે તમારે ભાઈ વ્યવહાર પ્રમાણે હોય તો કોઈ લાવો એમ જ છે ના ગુદડું લે, ગુદડું લે. હા બે ગપુ શું નામ તમારું? મારું નામ ભમરાજી ઓહો હો હો. પોતાનું નામ મેઠોજી બરોબર. ઓય હોવે આ તો વાત સાંભળી હતી તમારી હોવે. કે તમે ભાઈ ગાધે પીધે સુખી છો ને ઘરે કે ઘણું છે ને ખૂબ ખૂબ માતાજીની ખરેખર દયા છે. હા હા પગ મેલો ને પગ એને હા. પૈસો છે. હા, એટલે મેં વાત સાંભળી હતી કે અમારે કીધું એક હતા કન્યા હતી એટલે કીધું વાત લઈને જા ભાઈ આ તો ઉપર વાળાના લેખ લખેલો હોય ને હોય. થઈ જાય ઈ તો છે જ ને હા. અને પોતાને જુઓ હા ઘરે ભાજીએ રાખલ બરાબર કોઈ ઘરનું કામ કરવાનું હોતું નથી હા હા પોતે આખો દિવસ નવરા જ હોય છે એવું એમ ને અને હોજ ના છેડે ગણાતા નહીં પણ 10,000-15,000 રૂપિયા કમાઈ લે હું વાત કરો હોજ ના છેડે 10-15,000 મેઠાથી બોલો કોઈ દાડો જિંદગીમાં થોડી તકલીફ ના આવે બોલો ગોદડું બે બાજુ. અરે લ્યો મેલો ને આખું પાથરો પણ ના ના આખું નથી પાણી પાથરું. પાણી લાવ પાણી મહેમાન. ઓય, આખું કોઈ નથી પાથરું અને તમારે એ જે સોડી છે ને હા. એને આટલું લકડું ભાજીને કામ કરવું એમ નથી પડે એવું એમ ને હોય. 1 મિનિટ ફોન આવ્યો હલો હે અલા તને હું થોડો કોણ છે બહાર જલા પાછા ફોન કરો ઓય એ તો મો ઓય હા ના ના હા એલા પણ ચમ આ ગોદડું કીધું અમે કરો પણ થોડું. અચ્છા ગોદડો હમો ના ના હવે રેડી છે એટલે કીધું આ તો અમે આયા હતા એમ ના ના આમ છે ખૂબ ક્યાં સારું કામ કર્યું એમ. હે ખૂબ સારું કર્યું. બરાબર
શું હવે તમે ધંધોમાં શું કરો? દેખો ધંધામાં તો એમ છે ને હા. કે આપણે 40-50 બહુટા જમી 40-50 બહુટા જમી છે. 15 બહુટામાં હેણ એંડા ઉભા છે 15 બહુટાઓમાં એડા ઉભા છે. ઓય હા હા. અને અમે છે ને ભઈ બોરીઓ રાખતા જ નથી ટોલા મોઢે અમારા જાય છે માર્કેટમાં ઓય કામકાજ ખેતીનું પણ ખેતી બોળે ખેતી બોળે. ઓ 4 ભાઈ ગયા છે હા હા. ઓ આખા 4 ભાગ્યાના પરિવાર અમારા ઉપર નભે છે એવું એમ ને? ઓય અને કેટલા બહુટા તમે કીધી? 40 40 તમે એક જ ભાઈ? એકલો ભાઈ તમે એક જ ભાઈ એમ ને? એકલો ભાઈ. તો માટો તમારું બધું તમારે જ છે. ઈ અમે પાડ હું અમને ખબર હોય અને હોના દેવી તમે પાછી હમ. તમે વાવો ને હા હા. તો ધોણે ચમામાં હીરા મોતી ઉગે હું ઉગે આ ઈ તમે વાત હા આપણે તે કે ભાઈ મોતી પાકે એવી તમે તમારી છે એમ. અને આમ તમે ચિયા ગામના? અમે ઓમ આમ આ બાજુના જ છે, પાડોના ગામના જ છે. વાવથરા જિલ્લાના. એવું એમ ને? વાવથરા જિલ્લામાં જ આવો અમે. અચ્છા ઓય. એમ. આના આમ, ઈ શું આપણે તો પૂછવું તો પડે ને એનો ફુગા. કોઈ વાંધો નથી ના ના. અને બેબલી શું કરે મતલબ આ, ઈ પોતે ભણે છે હાલ. ઓય. સીએમ અત્યારે 3 વર્ષની કોઈક કોલેજ ચાલુ છે અને બેંકના મેનેજર થવાના છે. બેંકના મેનેજર બનશે. વાહ 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 ઓય. ખૂબ અદરું અત્યારે ના ના મને કોઈ વાંધો નહીં ભણે તોય હા, હા. સમજે ને? હું એકદમ મતલબ એકદમ ઓલો મોડર્ન વિચાર હોય ને હા. એ મોડર્ન વિચાર વાળો માણસ છું હરખા બેવા થોડાક તારથી કેમ આમ કરો છો હે? મોડર્ન વિચાર વાળો હું માણસ છું એટલે વાંધો નહીં પડશે તો આપણે ના નથી પાસે ઓય ઓય. ખાસો ઘણો કરશે પોતે ભણાવવા હારું રેડી. કોઈક તકલીફ છે પોતાને? ના કશું તકલીફ તો શું હોય અને કશું થોડો ઓલો શું કે હર્ષમાં આવી ગયો તો ઉલ્લાસમાં આવી ગયો તો હરખમાં. ના ના હરખમાં તો ભાઈ આવો તો વાંધો નહીં. બેઠા ને ઓલું પોણી હાલ દો અમે તો પાવા ફૂડું. બરાબર. તો કરો પાકું એમાં શું નેકી ઓર પૂછ હે? હોય તો પછી કોઈ સા પોણી કરાવવાના રિવાજ હોય તો કરાવો રા. તડ સાનું કેદો અને મોળી કરાવજો થોડીક. મોળી કરાવ દે મસાલો નાખ દે આપણે કાલે લાવ્યો ને ઈ નાખ દે પાછો ભૂલતો નહીં તુલસીનો પાંદડો ના નાખવાનું ભૂલે સા તો એક નંબર બનાવશે હા રેડી રેડી 7 તારીખ નંબર બનાવ બસ. હે આપણે તો સાથી મેઠાલાલ છો કયો તમે તો માપે જ બોલ દો એમ જ મજા. ઓય. અને એ ભાઈ બેઠો તો ને હા. એ ભાજીઓ છે. ભાગ્યો છે ઓય. રાછો છે અંદર સ્પેશિયલ સા પોણી રોટલો કરવા હારું કરીને શું? પ્યોહન ને પોડલા લઈ હા રેડી સા પોણી મારા હારું કરીને નહીં બનાવે હા. મોઢા છો એનો મતલબ થોડો આછી બનાવવાનું હોય ના રેવાનું વળતી ભમરાતી રૂપિયો તમારા કન બોળો ને બોળો એટલે ખદણ ભરેલા પડ્યા અત્યારે આમ તમારી મૂળ તમારા ઘરમાંથી હેડ લઈને કદાચ 5 લાખ રૂપિયા કાઢવા જ તમારા માટે રમતની વાત ને. મતલબ સપટી વગાડે એટલી વાર સપટી વગાડમ કાઢી નાખો ને તમે. હમ હા ભાઈ ના એ તો વાત સાંભળી તાર તો અમે આયા ને કોઈ. ભમરાતી જિંદગીમાં છે ને હા. આબરૂ કમાણ્યા છે હા હા વ્યવહાર તો એવા હાચવ્યા છે ને હા હા. તને ખરેખર વાત જ મિલી ગઈ ભાઈ, વ્યવહારની તો તમારી મને ખબર જ છે. વ્યવહાર તો તમારા ખૂબ સારા છે એમ. તમને ચીજ ના ખબર હા હા તમારું મોટું દોઈને એટલે તમારું અત્યારે હાલનું વર્તમાન દોઈને મને ખબર પડે કે તમારા વ્યવહાર સારા છે એમ. મારા વ્યવહાર તો હાસવા પડે ભમરાજી આ દુનિયા એવી છે ને આજકાલ હા હા કે વ્યવહાર હાસવો ને હા. તો તમારે હારું રહે નકા કોઈ બોલાવે એમ નથી સાચી વાત છે. હે? ઈ તો હે. એકદમ રાઈટ વાત છે ઓય. ભાઈ. વ્યવહારે તમારા કોમ થાય. ઓય હા ઓય તો અને કોકના બૂઝ મારી પાસે આવું હોય છે ના ભાઈ ભૂત તો ના મળે ભૂત તો ના મળે વાત સાચી. તો પછી મહેમાન તો તમારા માટે એકડા ઠઠ મહેમાન ઉપર મહેમાન હોય તમારે તો. હે કેમ છો અંકલ મજામાં? હવે આવો શાંતિ? આવો રામ કેમ રામ. છો? ઓહો, ઘણા દિવસે દેખાણા ઘરે. મજામાં? કેમ છો? ભાઈ, તમારે તો મહેમાન ને વીઆઈપી આવે છે. હે ક્યાં રહો છો યાર? દેખાતા જ નથી ઘરે. ફોન પણ નથી ઉપાડતા. તમારે જ બાજુ અહીંયા વેલા ના હોય. ટાઈમ ના હોય ને એટલે ફોન ના ઉપાડે યાર. થોડો મંડળના કોમ થી જોતો ને બાર હા, હા. હમણાં ઘરે ઓછો હું એટલે એમ ઓ એમ બરાબર બરાબર. તમારે તો પણ ભાઈ આમ કોટ વાળા મહેમાન ને ભાઈ રૂપિયા વાળા ખરી ને તમે એટલે તમારે તો આવે. એ તો છે જ ને. ના ના હા શું ભાઈ હા. એક મિનિટ તમે શાંતિ રાખો ને. હા ભાઈ થોડું કામ છે. શાંતિ શાંતિ. હા ભાઈ કરો આપણે વાત. 13 હપ્તા ચડી ગયા છે, હવે શું કરવાનું છે યાર? એટલે ઈ તો એમ હપ્તા એટલે એમ છે એમ હો હા. કે આ ભાઈ મારાથી વ્યાજે પૈસા લઈ ગયા છે હપ્તે હપ્તે લઈ જાય છે ગરીબ માણસ છે ને એટલે આપણે હપ્તે હપ્તે હાલો છે વ્યાજ નથી લેતો ઠીક 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 ઠીક. એટલે હાલો બંધ હા હમણાં બાર જોતો તમને ભાઈ હમણાં હાલું રા તમે આ કવાલી બધી મૂકો, તમારે પૈસા આપવાના કે નહીં ઈકો, નકા હાલનો ગાડી ખેંચાઈ જશે પાછી. એટલે
ગાડી એમ ખેંચાય હા કે મારી ગાડીમાં છે કે નહીં હા. હમણાં થોડો પ્રોબ્લેમ છે હા એટલે એને હમી કરવા હાલવાની છે. ના 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 વેવાય કોક બાપે કોક ગપુદી કોક ડખો લાગે છે મને હરકે એટલે શું છે ભાઈ આમાં શું તકલીફ અરે છે પોતે મારી જોડેથી ગાડી લઈ ગયા છે લોન ઉપર. લોન ઉપર એટલે ગાડી ઉપર લોન કરાઈ હતી એમ? હા. હા બરોબર અને એના હપ્તા નથી ભર્યા એટલે ગાડી ખેંચાઈ જવાની હા, તે રબતા ચડી ગયા, નથી ફોન ઉપાડતા, નથી ઘરે રહેતા. ખરેખર તમે તો ખરેખર તમારે તો વહાડા જ એટલા લોબા એટલા પોલા ને હજા ભાઈ અરે ભમરાજી એવું કોઈ નથી યાર, હું મૂવી મોણો મારા પોસ્ટ ગોમાં કોમ હોય, પોસ્ટ ગોમાંના મૂવીઓ મને બોલાવે, કોઈ પૂછણા પૈસામણા હોય ને તો મારે અહીંયા જવું પડે મારા ભાઈ, એટલે હું અહીંયા જો કે નહીં હા. તો પછી ચોથી ખરી હું એટલે- બાકી પૈસા તો મારા પાસે હાલમાં 10 લાખ 20 લાખ રૂપિયા તો એમને તિજોરીમાં પડ્યા હોય, ફરતા હોય, રખડતા હોય. અરે પણ તમે ગમે અહીંયા ફરતા હો ગમે અહીંયા સમાજમાં આના જાતા હો તો વ્યવહાર તો ટોણે હાથ આવતા હો ને વ્યવહાર તો તમારો ચિયો તમે બગાડો એમ એમાં સરકારી વ્યવહાર થોડી બગાડો તમે એમ ભાઈ અલ્યા ભાઈ મારો મોબાઈલ ચાર્જિંગમાં હતો ને ના ભાઈ એમાં તો ના બધું. અમારે આ હગું કરવાનું થાતું જ નથી તમારે તો બધો લોના ઉપર હેડેરું છે ભલા મોણા વાત કરો છો કેટલી ઓય તારી લોન જેમ કે ને તમારે તો બધું લોના ઉપર હેડેરું છે એટલે આ ભમરાજી તમે વાત મેલો 5 લાખ રૂપિયાના મોઢા ઉપર મારી છે, હમણાં મારું મગજ જાશે તો પાછો એમ ઓય, પૈસા હા તો બાબતે તો- આ મારદો પ્રા અમે ભાડા મારદો 5 લાખ રૂપિયા ચેવા મારો છો ભમરાજી તમે આબરૂ ઉપર દોરા છો, હું પાછો રિયાલિટીમાં કહું છું. આ તો તમ તાર આ બેઠા મારો હું ભાડો ને તમે જો હેડ દઈને 5 લાખ રૂપિયાનું બંડલ એને હાથમાં આલી જતા હો અને તમે કરી નાખતા હો તો અમે આ હાગું પાકું કરશે આપણું લે તો અમે મોનો તમે મોળામાં રહો છો, તમે મને મોળો ગણો છો, તમે હજી મને ઓળખતા નથી. મારા પાસે કેટલું બેકઅપ છે ભાઈ, હાલ ફોન કરું ને હા હાલ ફોન કરું ને તો 4 સ્કોર્પિયા ભરીને માણસો ઉભા હોય એવો તો આપણો વ્યવહાર છે પાછો. આ તો હોય જ નહીં? મારે સ્કોર્પિયા ભરલ મોણા નથી દૂતા અમારે તો ભાઈ ને તમે જો આ કને હાલ લોન વાળાને પૈસા આલી જતા હો તો હું મોનું કે ના તો અમે આ હાગું કરે ને કે મેઠા દે અમે ત્યાં હેડ્યા અલ્યા, બેહો બેહો. અરે આના મોઢા ઉપર મારું, તમે હજી મને ઓળખતા નથી. મારા ભાઈબંધો કેવા હા. મારા ભાઈબંધો કેવા, એક ફોન ની ઘંટડી મારો ને એક ફોન ની ઘંટડી. મારે ભાઈબંધ નથી દૂતા મારે પૈસા આના હાલો અમે ભાડા અમારી નજરે તો અમે હગું કરે બાકી આ હગું અમારાથી ના થાય થોડી પૂછે મરે તમારો તો બધો લોન ઉપર થતિંગ થાય રહેશે હોય આ પૈસા તો પછી કમાઈ લઈશ પણ હગું નહીં થાય પછી તારું આલ પરા પૈસા હોય. તમે હગાનું તમે જાણો, મારે તો મારો હપ્તો જોઈએ. હા ભાઈ તું તો તારો હપ્તો જ ને ચાવી ચોપડી તને ખબર જ છે ને, તિજોરીમાંથી લોનના પૈસા નહીં, વ્યાજના નહીં, મૂડી હંગાત 5 લાખ છે ને ટોટલ હા, 5 લાખ લઈને આના મોઢા ઉપર મારું. ગણો શું તમે મને પાળી હે? લેડો પાળી લે પાડી ના એટલે જોઈ લો. જોઈ લે હોય અરે 5 નહીં 15 હોય ને 15 તો આના આ થોબડા ઉપર મારો આ ત્રણ. તો તમે ભાડા ને હમણાં તમારી તિજોરીમાં જ નિહાળશો ને તમે અહીંયા હાલશો ને તમે ભાળશો તો અમે ક્યાં ઓતળા છો ભાઈ પછી એક પ્રશ્ન પૂછતા નહીં દો મેં 5 લાખ મોઢા ઉપર માર્યો ને તો હાલ ને હાલ રૂપિયો હાલીને જવું પડશે. અરે એ તો તમ તારા પછી હાલી જ જેવાના છે હે મેટાથી હાલી જ જવાના એટલે હાલી જ જવાના. ના ના એ તો હવે શું હમણાં એ તો હાલી જે ઘરમાંથી નેહરે ને તમે ભાઈને હાલી જો ને તો તમારે રૂપિયા હોય આ જે બધું અમે તમારી વાહવાઈ હોંપળી હવા હવા હોંપળી તમારી હાથી હોય તો અમે હમણાં હાલ પાથરું ભાળો ભાઈ એમ જ છે. 5 લાખ પૂરા થઈ. જો બાપા. હજી કેટલા પડ્યા તિજોરીમાં? હજી તો પડ્યા છે 5 લાખ લેવા. એવું એમ ને અમે ખાલી વાતા ન કરા ભમરાજી. સાંભળ્યો? હાસા હાસા હોય અને આ તો પરમદાડા બેંકમાં જમા કરી આવ્યો પો અને ફંડમાં મિલી આવ્યો પો શું મોઢા મંડળનું. આહા. બાકી 20-25 લાખ સિવાય મારી તિજોરીમાં હોય જ નહીં. હું છે એવું એમ હોય ના ના પૂરા ગણી લે ને તે મારે ગણવાય નથી. પકડ હોય. અને કદી હમણાં ખેતરમાં પગ ન મેલતો થેન્ક યુ વાળી. ના ના રેડે ભાઈ આ તો હવે મોન્યો તમારું તો તમે તો હાસા હાસા પણ તમારા ભાઈ પાડોશી હાસા ચો કયું હશે તો પાડોશી દોગું અમે બતાવશો ભાઈ સમજ્યા કે નહીં પેલું આપણો રૂપિયો આલો એટલે વાત પૂરી કરો. હા એ તો આ રૂપિયો તો આવી ગયો ને હે તો થઈ હું ગયું? નીકળું. હા તો હવે નીકળો તમે સાપ તાર વાળી તમારું કરીને શું? નાખો. ના ના કોઈ સાપ આ બોન થી તમે તાર તો વાંધો હા નહીં. તો અમે અને ને જો, એક વસ્તુ તમને કહી દઉં, 1-2 દાડો મોણા આગો પાછો થાય ઠેઠ મહેમાનો હોમો આવીને આબરૂ ઉપર ના આવી જવરે એમાં ના તમારે. ના સર, એમાં શું છે, આ ક્રેડિટ તમારી જ ખરાબ થાય યાર, મને આવું નતું. એટલે ક્રેડિટમાં તો એવું છે કે મારે તો આવા 4-5 લાખ રૂપિયા તો આગા પાછા ક્યાંય ઠેકાણે પડ્યા હોય સમજ્યા કે નહીં, એટલે મગજમાંથી નીકળી જાય આ કારક. વાત સાચી છે. હોય. તમે તો બેહો તમે કેમ આઈડિયા છો અરે એટલે અમારે હવે ભાઈ અમારે અડવું છે અમારે તો સાપોણે નથી કરવા એમ તો સાપોણી ના કરે તો રૂપિયો કરાવો રૂપિયા તો કરાઈ જાય ને ભાઈ હે રૂપિયા જ કરાઈ જાય ને આલે રૂપિયો ચો આલ્યો? મને ના આલ્યો. હા મને ચો આલ્યો? આ 5 લાખ તો તમે અમને ના લ્યા
આય ના લે ને તમને ચાઈ લે છે તમારે શું લેવા જોઈએ તમે તો રૂપિયો હાલો આપણે હબગણ નો પાકો કરો અને છોડીનો નંબર હાલો હું તો કહું. શેના નંબર ને શેના હબકણ પાકા કરવાની વાત કરે છે? આમો છો મેનેજર ને આ છે મારો એજન્ટ ને આ છે મારો એજન્ટ. આ 3 વર્ષથી ધોળાવો રાસો ને ગાડીએ લઈને ધોળો રાસો. પૈસા તમને એમ કેમ મને ઘટાડતા નહીં આવડતા હોય હે? એટલે આ મૂર્ખા સામે તેમને પૈસા આલી જતા છે. કોટલા એ મારો એ પૈસા ન મળે. ન મળે હવે સર પૈસા ન મળે. બેહો નકા કાયદેસરની કાર્યવાહી થશે ને માથે હાથ બીજો ઉપાડે ને કોઈ પણ કોશિશ કરી છે ને તો વેલના હારિયા ગણતા હશો પાછા. આ તો ગેરરીતિ કેવી રાખો વ્યાજબી નથી. આ વ્યાજબી નથી તો 3 વર્ષથી ચીડે થોડા વર્ષ હોય કોઈ વ્યાજબી છે? ગાડી વળતી કરે બાઇક વળતું કરી વાતા કરો છો. અને તમારા દેવા એમ તો અમને દાડાના 17 ભીડ્યા તો ઉઠી તો બેંક લઈને ના બેઠા સમજ્યા? મજાક કઈ નથી. બેઠો ઘરે બેહો સોના બોના પડ્યા રહો ને લોના બોના ટાઈમે ભરતા રહેજો ને કે તળિયે તૂટી જશે પાછા હોય. હબગણ નું શાનો હબકણ? કીધું તો ખરી મેનેજર છું મેનેજર ને આ બી મારા એજન્ટ છે. આ કોટ એને મને પહેરાયો. હવે તો વિશ્વાસ આવે છે કે ના આવે? હા લો થેન્ક યુ. અને લો હવે વેચા વગર તાવા જઈ ભાઈ આયા છે હું કને 5 લાખ રૂપિયા મારા તારા કાળા છો આવો હબગણ લઈને આવો હબગણ શું કરું? અરે મોને ફોન ઉપાડતો તો મને કે મસ્ત હબગણ છે આ મસ્ત હબગણ તું હા પણ ઈ તો કે હું વેવાઈ છું એટલે હું એટલે પણ તારો મારા 5 લાખ રૂપિયા ખોરાયા બધે તારા ઉપર છે ને ઉલડો વાત કરો તમે. વ્યવહાર ના હોય મને છે ને મારો તમે. એટલે પણ ભલામણો કોક સારો તો હબગણ લઈને આવરાય ને હબગણ નું કઈ મને કેટલો લલ થયો 5 લાખ રૂપિયાનું માથા ઉપર દીધી થડી તે. એટલે મેં તો દીધી છે તો મને કે હું વેવાઈ છું હબકર નો આવ્યો છું. હું તો ઘર બતાવવા આવ્યો તો. એટલે મારા હજી વખત તો કરાય છે હું છે ને તારા વાત કરો. તો કરાય તમને ના તમે ટાઈમ સર હપ્તા ભરતા હોય ને તો આવી રીતે કોઈક મહેમાન આવીને બેઠા ને તો તમારી આબરૂ ના જાય. અને તું હપ્તા ના ભર્યા ને તો આજે 2 પોલડે નહીં તો કાલે નહીં. ભક્કમ બકાનો ભક્કમ